ઇલેક્ટ્રિક વાહનોનો જમાનો આવી રહ્યો છે, પણ લોકોમાં એવી ચિંતા છે કે એ ઇલેક્ટ્રિક વાહનો એટલા બધા પાવરફુલ શક્તિશાળી હોતા નથી. પણ આ માન્યતાને ખોટી સાબિત કરી છે. ભાવનગરમાં ઇલેક્ટ્રિક વાહનોની 2021થી એક નવી કંપની શરૂ થઈ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત. નવા ગામમાં, ભાવનગરથી નજીક આવેલું ગામ છે, ત્યાં એ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. હર્નિશા ઓટો, તેમણે બજારમાં 2 ઇલેક્ટ્રિક વાહનો મૂક્યા, ઓટો રિક્ષા. એક છે એ 7 મુસાફરોની પેસેન્જર રિક્ષા છે અને બીજું છે એ લોડિંગ વાહન છે. આ લોડિંગ વાહન, એ જે રિક્ષા છે, તેણે અત્યારે ભારત દેશમાં રેકોર્ડ બનાવ્યો છે. 20,980 કિલોગ્રામ એવો એક ટ્રક હતો, તેને 225 મીટર સુધી ખેંચ્યો આ લોડિંગ રિક્ષાએ, અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં એ સ્થાન મેળવ્યું. એટલે ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. હર્નિશા સ્ટાર્ટઅપ કંપની છે, 2 વાહનો મૂક્યા છે, હજુ બીજા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. એટલે ઇલેક્ટ્રિક વાહનો શક્તિશાળી હોય છે. તેના ડિરેક્ટર વિરાજભાઈ મહેન્દ્રભાઈ સિદ્ધપુરા છે, તેણે પણ ગૌરવ વ્યક્ત કર્યું કે ભાવનગરથી આ સંચાલન થઈ રહ્યું છે, નાનકડા શહેરથી, અને ઇલેક્ટ્રિક વાહનોમાં ભાવનગરે કાઠું કાઢ્યું છે.